સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આવતાની સાથે જ અસામાજિક તત્વો પર સુરત પોલીસે લાલના કરી છે। ત્યારે રાંદેર પોલીસે ટપોરી અને હિસ્ટ્રી શીટરોનું ઇન્સ્ટ્રોગેશન કરી તેઓની હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી હતી। સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે। તેમણે શહેરના અલગ અલગ ડીસીપી, એસીપી અને પીઆઈઓને કામે લગાવ્યા છે। શહેરના જૂના ગુનેગારો અને હિસ્ટ્રી શીટરો સામે લાલના કરીને તેમણે સપાટો પણ બોલાવ્યો છે। ત્યારે રાંદેર રામનગર ખાતે આવેલા લીલાસાવાડીમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હિસ્ટ્રી શીટર તથા ટપોરીઓની ઓળખ પરેડ કરાઈ હતી। ઓળખ પરેડમાં નોંધાયેલા ટપોરીમાંથી 26 ટપોરી તથા 18 હિસ્ટ્રી શીટર એમ 44 ઇસમો હાજર રહેવા પામ્યા હતા અને તમામનું ઇન્ટ્રોગેશન એસીપી આરપી બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું। ગુનાહિત ભૂતકાળ વિશે એટલે કે દાખલ થયેલા ગુનાઓ અને કોર્ટમાં તેની હાલની સ્થિતિ, કોર્ટ નિકાલ થઈ છે કે કેમ, નિર્દોષ છૂટેલ છે કે કેમ, આ સિવાય તેઓ પર છેલ્લે ક્યારે ગુનો દાખલ થયેલ તેની તથા હાલ તેઓ રોજગારી માટે શું કામકાજ કરે છે, ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં તેની તાકીદે માહિતી મેળવાઈ હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।